ભરવાની હતી પણ આમ રહી જઈ હતી તે વેબસાઇટની રાહ જોવી પડે 12 વાગે તો 12 વાગે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાએ. તો સરસ સરસ વાર થઈ રહી છે. તમારો ભાઈ વહેલા ઉઠી ગયો છે અને જવાનું છે ઓફિસે. તો પહેલાં તો સુબે શું બને છે ખબર છે? લસણ બનાવશે. તો ચાલો મમ્મીને બનાવશે, થોડો ટેકો કરાવડાવીએ, થોડું કામ કરાવડાવીએ. સો ગાઈસ સુબે દેખો લસણ બને છે અને બધા પંચાયત કરે છે. લહણ સીવું હારું, લહણ સીવું ના હારું. હોયા મસ્ત થઈ ગયા પણ મળ્યું તો નહીં યાર એવું આપણું. આ તો શોખ સોંપી દે દે પેલા જાય આમ થાય તો ખરું. પે ડુંગળીઓ લઈ જવાની ખેતરમાં લઈ જવાતી નહીં છે ને. મને તો હું તો જતો નહીં હમણાંથી. જલ્દી બનાવો હેડો, મારો ટાઈમ થઈ ગયો. કાલે મારે મોડું થઈ ગયું હતું. આટલું તો લાગે છે. સો ગાઈ દેખો પાછા ટોલું છોડવા આવ્યા. પછી ભાઈ ગુડ મોર્નિંગ. થોડું ચાલુ કરીને પાછું આપવા દેજી. લગી રે કરો બધા નહીં ના બધું આખું સેદું પડે. બસ સો ગાઈ ટોલું છોડી અમારે એ લગાવ્યું છે. ગાઈ છે હજી પાર આવ્યા નહીં. મમ્મી તો કાપશે ગોળ ચેલી વાર લાગે હું નહીં નાખું તો. તો ગાઈસ વહેલા થોડું તો કામ કરી લીધું છે. તો અમે ઓફિસ જવાનો થોડો ટાઈમ થાય છે. કેટલા વાગ્યા છે? 9:06 થાય છે. તો મસ્ત નહીં કાઢીએ, નાસ્તો કરી લઈએ, પછી ઈડનની સિટીમાં. તો બન્યા રહો. સુબહ તૈયાર હો ગઈ. પ્રતિક તૈયાર થઈ ગયો છે. લાવો ભેડો નાસ્તો કરી લઈએ. છગા કેટલું બધું છે એમાં બધું. શું ગાઈસ મસ્ત ભાઈ તૈયાર થઈ ગયા છે. અમે નીકળીએ. ચલો તમે. સો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ મસ્ત ઘેર આવી ગયો છે. ઘેર આવીને કેટલા વાગે ખબર છે? 6:38 થાય છે અને બેઠો તો પોલીસ ભરતીનું ફોર્મ ભરવા માટે. પણ સર્વર જતી રહી છે ભાઈ. આટલા દાડાથી યાદ નહોતું પણ આજે યાદ આવી હતું. ભાઈ બને કીધું પડી ભરવાની જ હતી પણ કીધું ભરીએ છીએ માં રહી જઈ છે. તેમાં સર્વર એકદમ ડાઉન થઈ ગઈ છે, ચાલતી નહીં આમ મૂળદી વેબસાઇટ. ભરવાની જ હતી પણ આમ રહી જઈ હતી. તે વેબસાઇટની રાહ જોવી પડે 12 વાગે તો 12 વાગે. ભર્યા વગર છોડવા જ નહીં. પાછી 12 મહિના 2 વાર 5 વાર ખેંચાઈ જાય એટલે કીધું ઉંમર થઈ જાય. એ ફોર્મ તો ભરવાનું નહીં. હાલ તો પાછું બંધ કરીને બેઠો છું. બંધ કરી એટલે ખાલી બંધ કર્યું છે. ચાલુ છે અને પ્રતિકભાઈ પાછા લખવા આવી ગયા છે. શું લખવા છે ભાઈ તારે? એવું છે. वाहनों नाम ऐसा है. लिखो दान तुम लिखो, मैं बा के पास जाता हूँ. बा गोदड़ो बनावे तो તમને गोदड़ो तो बताऊँ કેવો બનાવે. સો ગાઈસ દેખો મારે તો બાના ગોદડા બને છે ભાઈ અને ટીવી ફૂલ વોલ્યુમમાં ચાલુ છે. શેના થાક લાગ્યો? બસ જમી લો પછી હું યાર તમને ટોકા લેવડાવું. બસ મને આવડા જેવું નહીં. શું ગાઈ બધું ખાવાનું બાકી છે પણ આપણે ખાઈ લઈએ. મને તો ભૂખ લાગી છે ભાઈ. સવારનું ખાવાનું બાકી. સવારે લસણ ખાઈ ગયો હતો. આલુ કોબીની સબ્જી છે. વટાણા મિક્સ વેજ છે. થોડું લે બસ. લાયા છે વટાણા દે. બે જણા ભેગું જમવા બેઠા છે ભાઈ. પ્રતિકભાઈ સાહેબ ને બે. એ તો મારે ભેગું ખાવું નહીં. ભેગું ખાતા હે અને બાપ બેટો ભેગા અમે ભેગું ખાઈએ. હારું એવું રાખો.
સેવા કર સારું કે પપ્પા હું કીધું રાણી પતિ કી રાણી પધાર પતિ ક્યાંની રાણી પધાર રહી કોકડો હું ખબર ગળસી લે તું પધાર તો બાય ગયા તો પધાર છે કે પેલી હલ્દી અલ્યા બધી રસમો કરવા રસમ તો રસમ જ કહેવાય કે હા હલ્દી રસમ શાદી રસમ લ્યા તો હાલથી જા પોટવાન કે તને સેવા શું કરશે ના સાચું કીધું તો ગાડી એમાં તો ગોદડું બને છે પતિકભાઈ ને હાલતીમાં આળોટી જવું છે પતિક ભાઈ હજી આવો તો શું ગોદામ હોઈ જતો આળોટી જતો કૂદવા કૂદવા પેલું બનાવીએ ને સચ્ચી વાત હે તારું છે રે મારે તો પેલું જાડું ખોજ છે ને કરંટ આવે એવું છે મારે તો અલે એક પપ્પા તો પાછો ઊંઘ્યા ને અને હું કરી કોબરો પાછો ઉપર નાખ્યો અને હસબન્ડ મારો આટલો એ ઉઠ્યું તો મારો આટલો બધી કરંટ આવ્યો તો આખો ઝાટકો થયો એ તો એવું છે તાણ આપણે કાલ તો પિસ્ચર છે ને પમદાણ આખું ગોદું છે કઈ બનાવવા જઈ રહી ખોળવાનું શાન देखो मैं आपको दिखाता हूँ इसको आपको इसमें डालना है માર બર્થડે પૂરો થઈ જાય પછી હાથમાં મહિના બર્થડે તો ચાનો આવો તાંજો કેટલો 12/7/2026 રેવા ઓરે ભાઈ તાનો કેરાય ના ફેર એ તો ના ચાલે આમાં દીદી મો દીદી મોતો શિવ દીદી મોતો થોડી સો ગાઈસ રિસેસ પડી જાય છે અને ચા આવે છે રિસેસમાં ચા આવ્યું ચા 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 બૂમ તો પડતો નહીં ચાય ગરમ ચાય બીજલ પાડ દઉં ઠંડા હા ટાટા બધાનો વાટકા લાવ્યો 5 જણો છીએ ચા કાઢો ભાઈ ચા કાઢો હોયો પડી જાય તો પંચર પડી જાય બસ લે બધું જીન્સ નું કાપડ હોય ને મમ્મી કેટલો ટાઈમ થાય સુઈ જ ના હોય મો આમ તો ઉનાળામાં ગોદડો ના કરે શિયાળામાં કરે तो गाइस मैं सिखाता हूँ आपको स्वर में दोहरा कैसे गाना है हिंदी तो आवड़તું નહીં आवड़त पर सही में હું કહેવાનું કે છે હું કહેવાનું પતિ કે સુઈ में धागा पिरोना એકદમ મજા કરું પડે પર તો દિહામાં આવડત ઓદરોતી હોય એના કઈ બાજુ બાપરો તમાર કદી બાપેલા પર આસરા આસરા થોડો મને ચમન ગાલ્યો
પેલા પરવો પતિ કયો પરવો પેલા બે અંગાત પરવો બધી કોણ જીતા છે? ચલો ચલો ચેલેન્જ મારો પતિ કયો બાર તો આવી ગયો અહીં તો તોય. એ દિયો તો ઉપર ગાલે છે આ હોય બરાબર આવી ઓરી જોઈ હોય ને કે ગુચે વિશે મોટા કરી ના બાને નહીં આવતો. પણ એ બોલીએ વાત ની અજ્ઞાન બોલીએ ના દોડો લાય ઓફિસર ચેલેન્જ આ ચેલેન્જ માં જીતવાનું જલ્દી બોલ મારી આવું નહીં જલ્દી કરો. કાલ તો 500 રૂપિયા ઇનામ રાખવું તો જે પહેલો પરાવો ને દોરે. બાને આવી ગયો બાને આવી. હંગાત આવી બધી તો હંગાત આવી. કાલ 500 રૂપિયા ઇનામ મળશે. ભારતા બે હંગાત જ આવી છે સો ગાઈઝ બધા મોજ મસ્તી કરે બહાર તો ગોદડા બનાવી દો છે. તો અમે આજનો બ્લોગનું એન્ડ અત્યારે કરી દઈએ ને બનાવ્યું તો ખાસો લોબો થઈ જાય. તો બ્લોગનો એન્ડ કરી દઈએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો.